એક રાજપૂતાણી બોલી રહી છે. અરે મહારાણી પછી જોજો ફરી ન જતા. ફરે ઈ બીજા યા રાજપૂતાણી નહીં સુપાલ. અરે મહારાણી તો ફક્ત ને ફક્ત એક હું વચન માંગુ છું. શું આપ મને વચન આપો છો? હા માંગી લે, તારે જે જોઈએ તે વચન આપું છું. અરે મહારાણી વચન આપ્યું છે પછી ફરી જતા નહીં. હું ત્યાગું સર્વ, તમે પણ સર્વ ત્યાગો. બદલામાં આ અમરફળ હું આપની પાસે ચાહું છું. શું અમરફળ? આ અમરફળ. ભલે અશુપાલ, જા અમરફળ તને આપ્યું. જો તું શહેર છોડતો હોય તો અમરફળ પણ તને આપી દઈશ. અરે મહારાણી એમ અમરફળ લેવા માટે હું તૈયાર નથી, કારણ કે હું કોઈ ભિખારી નથી. તો બોલ. આપ કહો એ રીતે ભિક્ષા લેવા માટે તૈયાર છું. તો બોલ કઈ રીતે તારે અમરફળ જોઈએ છે? આપને જો મને શહેર છોડાવવું હોય અને મારે આથી તમને આ રાજ્યની અંદરથી જો શહેર છોડાવવું હોય તો મહારાણી અમરફળ અત્યારે નહીં પણ રાત્રિના 12 વાગે મારી અશ્વશાળામાં આપ પોતે આવી અને મને આપો ને અમરફળ તો હું સ્વીકારું અને બીજા જ દિવસે તમારો આ 92 લાખ માળવો છોડી અને ચાલ્યો જાઉં. છે ભલે, મંજૂર? મંજૂર છે. કોણ બોલી રહ્યું છે? માળવાની મહારાણી. વચન આપ્યું છે ફરી ન જતા. ફરે ઈ બીજા અહીંયા રાજપૂતાણી નહીં અશુપાલ. રાત્રિના 12 ના સમયે આવી હું તને અશ્વપાલ તને આવીને અમરફળ આપી દઈશ. અરે જા. મહારાણી હજી પણ વિચાર કરી લેજો. જો ચૂક થાય અને મોડા પડો તો જે તું કહે એ હું માની લઈશ. તો મહારાણી સજા ભોગવવા માટે પણ તમારી તૈયારી છે ને? મંજૂર છે. મોડી પોગું તો સજા પણ ભોગવી લઈશ. તો મહારાણી રાત્રે 12 વાગે આપ મને અમરફળ આપજો. બીજા દિવસે હું આ શહેર છોડીને ચાલ્યો જઈશ. એ અશ્વપાલનું આપને પણ વચન છે. ભલે રાત્રિના 12 વાગે અમરફળ તારી સુધી પહોંચી જાય છે. હું ખુદ આવીને દઈ જઈશ. તો મહારાણી જોજો, વચન નિભાવજો. વચન નિભાવીશ.